પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. મંથન સંસ્થામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કલોલ તાલુકાના હાજીપુર ગામ ખાતે આવેલ મેનાબા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મંથન અપંગ કન્યા સેવા સંકુલ તેમજ માનસિક સ્થિતિવાળા બાળકોની નિવાસી શાળા ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. યોગ દિવસના અવસરે સંસ્થાની તમામ બાળાઓ, શિક્ષકો અને સ્ટાફ મિત્રો યોગાભ્યાસમાં જોડાઈ સ્વચ્છ શરીર, સ્વચ્છ મન અને સંતુલિત જીવનશૈલીનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન યોગ માસ્ટર શ્રી ઉમંગભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને દિવ્યાંગ અને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો માટે યોગ કેટલા ઉપયોગી સાબિત થઈ શકે છે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહપૂર્વક વિવિધ યોગાસનો કરી પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું હતું. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજન પાછળનો મુખ્ય હેતુ બાળકોને યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ દૈનિક જીવનમાં યોગને સ્થાન આપવા માટે પ્રેરિત કરવાનો હતો. આ કાર્યક્રમમાં આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી નીરુબેન રાવલ, શ્રી હરુભાઈ રાવલ, જીતુ કાકા, સંસ્થાના શિક્ષકગણ, કર્મચારી વૃંદ તેમજ સ્ટાફ મિત્રોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમના અંતે સૌએ યોગને પોતાના દૈનિક જીવનનો અભિગમ બનાવવાનો સંકલ્પ લીધો હતો. દીપમાલા ન્યૂઝ, કલોલ.